વસૂલાતના કિસ્સામાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેર માટે નિર્ણય કરાયો છે। જમીનની પ્રીમિયમ વસૂલાતની વધુ સત્તા કલેક્ટરને અપાઈ છે। 5 કરોડ સુધીની પ્રીમિયમ વસૂલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ। અગાઉ કલેક્ટર પાસે 50 લાખની પ્રીમિયમ વસૂલાતની સત્તા હતી અને હવે વધુ સત્તા સોંપાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કયા કયા નિર્ણયો લેવામાં આવ્યો છે અને કઈ વધુ સત્તા કલેક્ટરને સોંપાઈ છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જમીનના પરિપ્રેક્ષમાં જે ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતી કરવાની જે સત્તા છે એ સત્તામાં જે પાવર છે એ પાવર કલેક્ટરને વધારી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી કલેક્ટર પાસે જમીનનું જે વેલ્યુએશન છે એ 50 લાખ સુધીની હોય તો જ એને એટલે કે ખેતીથી બિનખેતી કરવાની સીધી જે સત્તા હતી હવે એ સત્તામાં કલેક્ટરને વધારો કરાયો છે અને 50 લાખથી 5 કરોડની કરવાનો નિર્ણય સરકારે લીધો છે। સ્વાભાવિક છે કે આ નિર્ણયથી સ્થાનિક કક્ષાએ જે ખેતીથી બિનખેતી થતી હોય જે જમીનો એના કેસોનો ઝડપી નિરાકરણ થઈ શકશે, કારણ કે કલેક્ટર કક્ષાએ એનું નિરાકરણ કરવામાં આવશે। નહીંતર અત્યાર સુધી આના માટે મહેસૂલ વિભાગ સુધી ગાંધીનગર સુધી લોકોને આવવું પડતું હતું। હવે એ કલેક્ટરને સત્તા સોંપતા કલેક્ટરનો પાવરમાં વધારો થયો છે અને લોકોની મુશ્કેલીઓ પણ ઘટી શકશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।